18 વર્ષની અભિરૂપા ટુ વ્હીલર પર જતી હતી ત્યાં અચાનક સામેથી એક મોંઘી કાર આવી અને એનો માર્ગ રોકીને ઊભી રહી ગઈ. અભિરૂપાનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો. કાર ચલાવી રહેલા યુવાનને ઉદ્દેશીને એણે કહ્યું, દેખાતું નથી. હમણાં અકસ્માત થઈ જાત. સોહામણા યુવાને સ્માર્ટ જવાબ આપ્યો, અકસ્માત થઈ જ ગયો છે. મારી નજર અને તમારા દેહની નજાકત વચ્ચે અકસ્માત થઈ ગયો છે. બોલો, હવે કંઈ પૂછવું છે? હા, પૂછવું છે. તમે કોણ છો? તમારું નામ, કામ, ઠામઠેકાણું? મારો રસ્તો રોકવાનું કારણ અભિરૂપાના મનમાં ઉઠી રહેલા પ્રશ્નો સાચા હતા, પણ હવે એનો ગુસ્સો બનાવતી હતો. આટલા હેન્ડસમ યુવાનને જોયા પછી કોઈ યુવાન છોકરી એના પર સાચો ગુસ્સો કરી જ ન શકે. યુવાને આ દ્વિતીય પ્રશ્નપત્રના જવાબો પણ સ્માર્ટનેસ સાથે આપ્યા. મારું નામ ઇશરિત. મારું ક્વોલિફિકેશન સિવિલ એન્જિનિયર. કામ કન્સ્ટ્રક્શનનું. ઠામઠેકાણું આ શહેરના શ્રેષ્ઠ 3 બંગલાઓમાંથી એકમાં. તમારો માર્ગડો રોકવાનું એકમાત્ર કારણ એ છે કે તમે મને ગમી ગયા છો. હું તમારા પ્રેમમાં પડી ગયો છું. એની મોર ક્વેશ્ચન્સ? અભિરૂપા નિરુત્તર બની ગઈ. રહ્યો સહયો ગુસ્સો પણ ઓગળી ગયો. મમ્મી પપ્પા દીવો લઈને શોધવા જાય તો પણ આવો વર ન જડે. સુપાત્ર જીવનસાથી તરીકે હોવા જોઈએ એ તમામ લક્ષણો આ ઇશરિત નામના યુવાનમાં મોજૂદ હતા. અભિરૂપાના મનમાં ભલે ગુસ્સો બચ્યો ન હતો, પણ એક પ્રશ્ન તો હજી રહ્યો હતો, ઇશરિત? આ વળી કેવું નામ? ઇશરિતનો અર્થ જણાવશો? ઇશરિત એટલે બ્રહ્મા. ઇશરિત એટલે માલિક. હું ભલે 3 ભુવનનો માલિક ન હોઉં, પણ મારા મનમાં કોઈ ત્રિભુવન વિજેતા સુંદરીના માલિક બનવાની ઈચ્છા તો ખરી. તમે બહુ ફાસ્ટ છો, કહીને અભિરૂપા હસી પડી. ઇશરિત સમજી ગયો કે એ હાસ્ય નહોતું પણ હા હતી. એણે કહી દીધું, અત્યારે તો જાઉં છું. તમારે કોલેજ જવામાં મોડું થતું હશે, પણ મારો બંગલો તમારી કોલેજના પાછળના ભાગમાં જ આવેલો છે. તમારા ક્લાસરૂમની બારીમાંથી મારો બંગલો તમે જોઈ શકશો. બસ આટલી જ વાત અને 10 મિનિટ્સ પછી અભિરૂપા પોતાના ક્લાસરૂમની બારીમાંથી દેખાતા બ્લેક ગ્રેનાઇટના તાજમહાલ જેવા શોભતા ભવ્ય બંગલાને નિરખી રહી હતી. એના દેખતા જ ઇશરિત પોતાની લક્ઝુરિયસ ગાડીમાં બેસીને બંગલાના ખુલ્લા ઝાંપામાં થઈને દાખલ થયો. બહાર નીકળીને પગથિયા ચડીને ઘરના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યો. ડોરબેલ દબાવી. એક વયોવૃદ્ધ પુરુષે બારણું ખોલ્યું. ઇશરિત એમના ચરણોમાં ઝૂકવા ગયો. વૃદ્ધે એને છાતી સાથે જકડી દીધો. અભિરૂપા સમજી ગઈ. આજ એના પપ્પા અને પોતાના ભાવિ શ્વસુરજી. અત્યારે પોતે કોલેજમાંથી બંગલો જોઈ રહી છે. ભવિષ્યમાં પોતે બંગલાની બારીમાંથી આ કોલેજને જોતી હશે. અભિરૂપાએ જે જોયું, સાંભળ્યું અને સમજ્યું એ દૃશ્ય અહીં પૂરું થયું. હવે એને જે દેખાતું કે સંભળાતું ન હતું તે દૃશ્ય શરૂ થયું. બંગલાના માલિક શેઠ કનકચંદે છાતી સાથે જકડાયેલા યુવાનને પૂછ્યું, રાજુ, તારું કામ આટલી વારમાં પતી ગયું. તું તો કહેતો હતો કે તારે લગ્ન માટે તારી જ્ઞાતિની કોઈ છોકરી જોવા માટે જવાનું છે. કન્યાપક્ષ પર સારી છાપ પાડવા માટે તે મારા દીકરા ઇશરિતના કપડાં, શૂઝ, ઘડિયાળ વગેરે 2 કલાક માટે માગ્યા હતા, પણ તું તો 15 મિનિટ્સમાં જ પાછો આવી ગયો. હા શેઠજી, મારો જે હેતુ હતો એ 15 મિનિટ્સમાં જ સિદ્ધ થઈ ગયો. નાના શેઠના કપડાં વગેરે હું ધોઈને ઇસ્ત્રી કરીને પાછા જેમના તેમ એમના વોર્ડરોબમાં મૂકી દઈશ. તમે મારા પિતાજી ન કરે એવું કામ કર્યું છે શેઠજી. આપનો ઉપકાર હું. અરે ગાંડા, એમાં ઉપકાર કેવો ને વાત કેવી? એક માણસ બીજા માણસના ખપમાં ન આવે તો એ માણસ ન કહેવાય. જા હવે ઝટપટ તારા મૂળ કપડાં પહેરી લે અને કામે લાગી જા. શેઠ કનકચંદે વાત પૂરી કરી.
બ્રાન્ડેડ વસ્ત્રો બદલીને રાજુ ઘરઘાટીએ પોતાનો ચડ્ડો અને બાંડિયું ચડાવી લીધા અને ઘરકામમાં જોતરાઈ ગયો. રાત પડી ત્યારે બંગલાના કમ્પાઉન્ડમાં આવેલી ઓરડીમાં જઈને ઊંઘી ગયો. રાજુ ગરીબ હતો પણ દેખાવડો હતો. ઓછો ભણેલો હતો પણ ચબરાક હતો. નાના શેઠ ઈશરીતની સાથે રહીને એ બોલવા ચાલવાનો શિષ્ટાચાર શીખી ગયો હતો. ઈશરીતભાઈ 2 વર્ષથી અમેરિકા ચાલ્યા ગયા હતા એટલે શેઠ કનકચંદનું અને બંગલાનું ધ્યાન રાખવાની પૂરેપૂરી જવાબદારી વિશ્વાસુ નોકર રાજુના માથા પર આવી ગઈ હતી. કનકચંદ શેઠ તો એવું માનતા હતા કે એમનો વફાદાર નોકર નાના શેઠના કપડાં માગીને પોતાની ભાવિ જીવનસંગીની પર સારી છાપ પાડવા ઈચ્છે છે. એમને શી ખબર કે રાજુ હળાહળ જૂઠું બોલીને કોઈ રૂપાળી રમણીની લાગણીઓ સાથે રમત રમી રહ્યો છે. 4-5 મુલાકાતો પછી અભિરૂપાએ ઈચ્છા વ્યક્ત કરી, ઈશરીત, એકવાર મને તારા બંગલે લઈ જાને. રાજુએ ના પાડી દીધી. મારા પપ્પાનો સ્વભાવ ભારે વિચિત્ર છે. અત્યારે સમય પાક્યો નથી. હું યોગ્ય સમયે તને લઈ જઈશ. વચ્ચે થોડા દિવસ એવા આવ્યા કે રાજુ એની પ્રેમિકાને મળવા જઈ શક્યો નહીં. કારણ એ હતું કે અમેરિકાથી ઈશરીત 4 અઠવાડિયા માટે પપ્પાજીને મળવા આવ્યો હતો. ઈશરીતની હાજરીમાં તો એના વસ્ત્રો અને અન્ય ચીજવસ્તુઓ કેવી રીતે વાપરી શકાય. વિરહની આગમાં બળતી અભિરૂપા અચાનક એક દિવસ ઈશરીતના બંગલે જઈ ચડી. એને પગથિયા ચડતી જોઈને રાજુના મોતિયા મરી ગયા. એ દોડીને બંગલાની પાછળ આવેલા વોશિંગ એરિયામાં સંતાઈ ગયો. બંગલાના દ્વારો ખુલ્લા હતા. ડ્રોઈંગ રૂમમાં સાચો ઈશરીત પોતાના મનગમતા વસ્ત્રો પહેરીને બહાર જવાની તૈયારીમાં હતો. ઈશરીતની નજર અજાણી રૂપાંગના પર પડી. એણે સોફ્ટલી પૂછ્યું, હેલો, તમારે કોને મળવું છે? ઈશરીતને અભિરૂપાની આંખો કોઈને શોધી રહી હતી. એ ઘરમાં હાજર છે. એને કહો કે એની ગર્લફ્રેન્ડ મળવા માટે આવી છે. ગર્લફ્રેન્ડ? ઈશરીતની? ઈશરીત તો હું છું. ઈશરીતની આંખો સામે ઉભેલી અપ્સરાનું સૌંદર્યપાન કરી રહી હતી. તમે ઈશરીત છો? નોટ પોસિબલ. એમ કંઈ ઈશરીતના કપડાં, શૂઝ અને ગોગલ્સ ધારણ કરી લેવાથી તમે મારા ઈશરીત ન બની શકો. બોલતા બોલતા અભિરૂપાની નજર ઈશરીતના શરીર પર શોભી રાજુક મિશ્રિતની નિશાનીઓ પર ફરી રહી હતી. આનો ખુલાસો હું કરું, બેટા? શેઠ કનકચંદ રૂમમાં પ્રવેશ્યા. હું બધું સમજી ગયો છું. તું જેને ઈશરીત માની બેઠી છે એ રાજુ છે, અમારો વર્ષો જૂનો ઘરઘાટી. મારી ઉદારતાનો એણે ગેરલાભ ઉઠાવ્યો. હું હમણાં જ એને કાઢી મૂકું છું. રાજુ, અહીં આવ. ક્યાં મરી ગયો? રાજુએ લોંગ જમ્પ માર્યો, કમ્પાઉન્ડ વોલને કુદાવીને બહારની તરફ પડ્યો અને પછી ઓલિમ્પિકની રેસમાં દોડતો હોય એવી ઝડપથી ભાગી છૂટ્યો. વિગત જાણી અભિરૂપા રડવા માંડી. મારી સાથે આવી છેતરપિંડી શા માટે? હું સુંદર છું એની આ સજા. હું તો કેવા સપનાઓ સજાવી બેઠી હતી. કનકચંદ શેઠે એને છાની રાખવાની કોશિશ કરી. બેટા, આ બાબતમાં હું તને કોઈ મદદ ન કરી શકું, પણ મારા અનુભવે મને આટલું શીખવાડ્યું છે કે નિર્દોષ આંખોમાં અંજાયેલા નમણા સપનાઓ ક્યારે મુરઝાતા નથી. જો મારો દીકરો હા પાડે તો તું આ બંગલાની અને અમારા પરિવારની. અભિરૂપાએ પૃચ્છક નજરે ઈશરીતની સામે જોયું. કબૂલ છે? ઈશરીતે 3 વાર પાંપણો ઝુકાવીને કહ્યું, કબૂલ છે, કબૂલ છે, કબૂલ છે.